જે આરટીઆઈ કરેલી છે તે જિલ્લા પંચાયત જે નવું બનવા જઈ રહ્યું છે તેનું કામ કોઈ જિલ્લા પંચાયતના સદસ્ય છે, મુકેશભાઈ કોગડિયાના ઘરના છે, શિક્ષણ સમિતિના ચેરમેન છે, તેમના તરફથી એવું જાણવા મળે છે કે એ લોકોએ પેટામાં કામ રાખેલું છે, જે ટેન્ડર પાસ થયેલું છે, કોઈ સુરતની એજન્સીના નામ પર ટેન્ડર પાસ થયેલું છે, આ લોકોએ પટેલ કન્સ્ટ્રક્શન કરીને જે પેટામાં કામ કરી રહી છે તેના માટે અમે આરટીઆઈ કરેલી છે. 9મા મહિનામાં આરટીઆઈ કરેલી છે, પણ તે લોકો હજી કોઈ આજ સુધી કોઈ જવાબ મળેલો નથી. કઈ પ્રકારની આરટીઆઈ કરવામાં આવે? આરટીઆઈ કરવા માટે જો માહિતી છે અમે કે કઈ એજન્સી પાસે ટેન્ડર છે, કઈ રીતે કામ ચાલુ છે, કઈ પ્રક્રિયામાં ટેન્ડર એ લોકોને કઈ કિંમત મળેલું છે, એ માટેની આરટીઆઈ કરેલી છે. જવાબ આપવાનું કારણ ન આપવાનું કારણ શું? તે ત્યાંના અધિકારીઓ કે ભાઈ કઈ રીતે અમે ખબર નથી પડતી, કઈ રીતે એને તબદીલ કરે છે. જ્યારે જઈએ ત્યારે એમ કહે છે કે તમે ઓલી ઓફિસે જાઓ, ઓલી અધિકારી પાસે જાઓ, ટકા ચાલુ છે. અપીલમાં ગયા તો નહીં, અપીલમાં જવાની તૈયારી છે કે રાહ જોઈ કે નીચેથી થઈ જાય તો ઉપર સુધી જવું નથી. આગામી સમયમાં શું પગલાં તમારા દ્વારા લેવામાં આવશે? આગામી સમયમાં જે તે અપીલમાં જવાની પૂરેપૂરી તૈયારી છે. અપીલથી લીધે હાઈકોર્ટ જવાની તૈયારી. આ જવાબ નથી આપવામાં આવતો, શું લાગે છે? ભ્રષ્ટાચાર થયો છે એવું લાગે છે? ભ્રષ્ટાચાર પૂરેપૂરો થયાની આશંકા જ છે. તેના હિસાબે હજી આરટીઆઈનો કોઈ જવાબ મળતો નથી અને ભવિષ્યમાં હજી પણ એમનો ભ્રષ્ટાચાર સામે આવવાની તૈયારી છે.